લોકોની અંદર જ્યાં સુધી સેલ્ફ ડિસિપ્લિન નહીં આવે પાર્કિંગ માટે વેહિકલોને ચલાવવામાં, ત્યાં સુધી આમાં બદલાવ લાવવો એકલા સરકાર માટે શક્ય નથી. હું આપના માધ્યમથી લોકોને પણ અનુરોધ કરું છું કે પાર્કિંગ સ્પેસ પર જ પાર્કિંગ કરવું જોઈએ. પોતાને પ્રિમાઇસીસમાં, પોતાના કોમ્પ્લેક્સમાં, પોતાના ઘરમાં એમ્પલ પાર્કિંગ સ્પેસ રાખીને પણ લોકો પોતાના ઘરમાં વેહિકલ પાર્ક થાય, પોતાની પ્રિમાઇસીસમાં થાય, પોતાના નજીકના એરિયામાં થાય, એ દિશાની અંદર પણ પ્રયત્ન કરવા જોઈએ. કોર્પોરેશન પણ પાર્કિંગ પોલિસી લાવી રહી છે. સયાજીગંજ વિધાનસભાને સ્પર્શતા જેટલા વિસ્તારની અંદર ટ્રાફિક જામ સામાન્ય જનતાને ખૂબ મોટા પાયે નડે છે. ધારો કે ગોત્રી યશ કોમ્પ્લેક્સ પાસે ટ્રાફિક જામની પરિસ્થિતિમાંથી રોજ લોકોને પસાર થવું પડે છે. તો યશ કોમ્પ્લેક્સ 4 રસ્તા પાસે નવીન ફ્લાયઓવર બને અને એના નીચેનું જે શાક માર્કેટ છે એને ઇસ્કોન હાઇટ્સની બાજુમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સાથે એક શાક માર્કેટનો સમાવેશ કરવામાં આવે. એ તો અમે રજૂઆત કરી છે, પણ ફ્લાયઓવર નવો બનાવવાની આજે અમે ત્યાં માગણી કરી છે. એવી જ રીતે ઝાયડસ જે વડોદરા શહેરનો એન્ટ્રી પોઈન્ટ કહેવાય, ત્યાં 4 રસ્તા એટલે ગોત્રી રોડના ખૂણાનો ભાગ કહેવાય, ઝાયડસ હોસ્પિટલ, ઝાયડસ કંપની વાળા જે 4 રસ્તા છે ત્યાં પણ એક નવો ફ્લાયઓવર ની અમે માગણી કરી છે.